બગદાણામાં કોળી યુવકને માર મારવાનો કિસ્સો જે ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો તે ઘટનાના પીડિત એવા નવનીત બાલદિયાની કોંગ્રેસમાં એન્ટ્રી થઈ છે અને આગામી ચૂંટણી લડવા માટે પણ તેમણે તૈયાર હોવાનું કહ્યું છે। એક ચર્ચા એવી પણ છે કે ચૂંટણીના જંગમાં માયાભાઈ આહિરનો પુત્ર જયરાજ આહિર અને નવનીત બાલદિયા સામસામે પણ જોવા મળી શકે છે। શું છે આ સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। બગદાણાના ચકચારી મારામારી કેસ બાદ ચર્ચામાં આવેલા પૂર્વ સરપંચ નવનીત બાલદિયા આજે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે। આજે 3 એપ્રિલના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ તેમને ખેસ પહેરાવ્યો છે કોંગ્રેસનો અને પક્ષમાં આવકાર્યા છે। આ પ્રસંગે નવનીત બાલદિયાએ પોતાની રાજકીય ઈચ્છાશક્તિ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જો પક્ષ તક આપશે તો તેઓ આગામી ચૂંટણી લડવા માટે પણ તૈયાર છે। ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં જ બગદાણાના સેવક અને પૂર્વ સરપંચ નવનીત બાલદિયા ઉપર જીવલેણ હુમલો થયો હતો। આ કેસમાં જાણીતા લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર પર હુમલો કરવાનો આરોપ લાગ્યો હતો। આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। સરકારે તપાસ માટે એસઆઈટીની રચના કરી, જે બાદ માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી હતી। નવનીત બાલદિયા ઉપર થયેલા હુમલાની ઘટનાને પગલે સમગ્ર કોળી સમાજે આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી હતી। ન્યાયની માંગ સાથે રાજ્યભરમાં કોળી સમાજના આગેવાનો અને લોકો રસ્તા પર ઉતર્યા હતા અને અનેક સંમેલનો પણ યોજાયા હતા। ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવી હતી અને આ સામાજિક આંદોલન બાદ હવે નવનીત બાલદિયાની સત્તાવાર રીતે રાજકીય એન્ટ્રી થઈ છે અને સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે। નવનીત બાલદિયા સાથે પાલિતાણા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હાજી હયાત ખાન બલોચ સહિતના ભાજપના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા છે। પાલિતાણા નગરપાલિકાના ઉપપ્રમુખ અને ભાવનગર જિલ્લા ભાજપના લઘુમતી મોરચાના મહામંત્રી ઉસ્માન સૈયદ પણ કોંગ્રેસમાં જોડાયા છે। પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ ગોરધનભાઈ ગોટી સહિત ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કરી અને કોંગ્રેસમાં જોડાયા છે। ઉલ્લેખનીય છે કે બગદાણામાં કોળી સમાજના યુવક નવનીત બાલદિયા સાથે બનેલી ઘટનામાં ક્યાંક ને ક્યાંક કોળી સમાજમાં હજી પણ આક્રોશ છે અને આ કેસની તપાસ હજી પણ ચાલુ છે, પણ કોળી સમાજ માની રહ્યો છે કે નવનીત બાલદિયાને હજી સુધી ન્યાય નથી મળ્યો અને આગામી ચૂંટણીમાં કોળી સમાજની નારાજગી ભાજપને ભારે પણ પડી શકે છે અને આ જ મોકાનો ફાયદો કોંગ્રેસે ઉપાડ્યો છે અને માયાભાઈ આહિરનો પુત્ર જો ચૂંટણીના જંગમાં હોય તો તેની સામે નવનીત બાલદિયા પણ તેની સામે ચૂંટણીના જંગમાં જોવા મળી શકે છે। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।